હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 3 વિષય ગણિત મેળો ગાલા સાધ્યપોથીમાં મૂલ્યાંકન પ્રશ્ન પત્રનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। તો પહેલું છે સૂચના મુજબ કરો। તો અ છે ટેલી માર્ક દોરો। તો પહેલું છે 9। તો આપણે લીટી દોરવાની છે એટલે 5 બંચ બનાવવાનું એટલે 5 અને 4 લીટી કરીશું એટલે થઈ ગયા 9। એ રીતે બીજું છે 22। તો 5 5 5 ને 5 એટલે થશે 20 અને 2 લીટી દોડીશું આપણે ઊભી તો થઈ જશે 22। બીજું તેરી માર્ક પરથી સંખ્યા લખો। તો 5 ને 2 કેટલા થયા 7। તો અહીંયા કેટલા આવશે 7 આવશે। હવે બીજું છે 1 2 3 એટલે 15 16 17 18 19 તો કેટલા આવશે અહીંયા 19। ક વસ્તુઓને તેના આકારમાં સાથે જોડો। તો અહીંયા છે પહેલું છે ગોલ છે તરબૂચ એટલે ચોથું આવશે। પછી અહીંયા આવશે ક આવશે। બીજાની અંદર આવશે 3 શંકુ આકાર એટલે 3 આવશે। પછી આ બાજુ આવશે બ ટોપી આવશે। ક એટલે નળાકાર એટલે બીજું આવશે। આ બાજુ કપ એટલે અ આવશે। ડ એટલે સમઘન 1 આવશે। આ બાજુ આવશે ચોપડી ડ આવશે। પ્રશ્ન નંબર 2 અ સૌથી નાની સંખ્યા ફરતે ગોળ અને સૌથી મોટી સંખ્યા ફરતે ચોરસ કરો। તો 132 136 123 163 અને 161। આમાંથી સૌથી નાની સંખ્યા છે 123 એટલે ગોળ કરેલું છે અને સૌથી મોટી સંખ્યા છે 163 પર ચોરસ કરેલું છે। બ જોઈ લઈએ। સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો। તો 105 પહેલાં આવશે, પછી આવશે 115 છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે 115 આવશે। પછી એનથી મોટી 150, એનથી મોટી 151। વિદ્યાર્થી મિત્રો ચડતો ક્રમ હોય તો પહેલાં સૌથી નાની સંખ્યા આવે। હવે ક સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવો। ઉતરતો ક્રમ હોય તો પહેલાં સૌથી મોટી સંખ્યા। તો આમાંની સૌથી મોટી સંખ્યા છે 496, 495, 469, 459। ડ આવશે આપેલા સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવો। તો પહેલું છે 100, પછી 110, પછી 120, 130, 140, 150, 160, 170, 180, 190 અને 200। તો પ્રશ્ન નંબર 3 અ સરવાળો કરો, ગમે તે એક આવશે। તો પહેલું છે 175 વત્તા 118 ખાલી 18 છે। તો 4 ને 5 કેટલા થયા ભાઈ 13, 13 વધી પડી 1, 7 ને 1 8 અને 1 9 તો 1 એવા ને એવા તો 193 આવશે। બીજું છે 147 વત્તા 48। તો 7 ને 8 15, 15 5 વધી પડી 1, તો 4 ને 1 5, 5 ને 4 9 1 એવા ને એવા તો 195। બ બાદ બાકી કરો। તો પહેલું છે 184 ઓછા 86। તો 4માંથી 6 ન જાય તો બાજુમાંથી 10 લેવાનો। તો 8ને કટ કરી તો 7 આવશે। આ બસ થશે 14, 14માંથી 6 જાય તો 6 બાદ કરીશું તો 8 આવશે। હવે 7માંથી 8 ન જાય તો બાજુમાંથી 10 લેવાનો। તો અહીંયા કટ કરીને 0 મૂકીશું, અહીંયા થશે 17, 17માંથી 8 જાય તો આપણે 9 વધશે તો જવાબ આવશે 98। બીજો દાખલો 170 ઓછા 68। તો 0માંથી 8 ન જાય તો 10 લેવાનો, આ બાજુ કટ કરીએ તો 6 આવશે। 10 થશે, 10માંથી 8 જાય તો 2, 6માંથી 6 જાય તો 0, 1 નહીં, જવાબ આવશે 102। ક સંખ્યા રેખાનો ઉપયોગ કરી નીચેના દાખલા ગણો। તો પહેલો આવશે મોનુએ વાર્તાની ચોપડીમાં 152 પાના વાંચ્યા, પછી તેને બીજા 39 પાના વાંચ્યા, તો તેને કુલ કેટલા વાંચ્યા? તો કુલ છે તો આપણે શું કરવું પડશે સરવાળો। તો 152 વત્તા 39 તો 9 ને 2 થશે 11, 1 વધી પડી 1, 5 1 6 ને 3 9 અને 1 એવા ને એવા તો 191 આવશે। તો મોનુએ કુલ 191 પાના વાંચ્યા। બીજું એક ખોખામાં 110 સિક્કા મૂકી શકાય, ગોલું ખોખામાં 89 સિક્કા મૂકે છે, તો ખોખામાં કુલ કેટલા સિક્કા મૂકી શકાય? તો આવશે અહીંયા આપણે શું કરીશું અહીંયા બાદબાકી કરીશું। તો 110માંથી 89 જાય તો આવશે 21 આવશે અહીંયા। તો ખોખાએ 21 સિક્કા મૂકી શકાય। આગળ ત્રીજો નમન રૂપિયા 150 લઈ તે દુકાને ગયો, તેને રૂપિયા 78ની એક રમકડાની ગાડી ખરીદી, હવે તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? તો આપણે અહીંયા બાકી રહ્યા એટલે બાદ બાકી કરીશું। તો 150 ઓછા 78
0માંથી 8 જાય ના જાય તો દશક લેવાનો, પછી કટ કરી તો 4, 10માંથી 8 જાય એટલે 2, 4માંથી 7 ના જાય તો બાજુમાંથી દશક લેશું તો અહીંયા 0 આવશે, અહીંયા 14માંથી 7 જાય એટલે 7 આવશે. તો 72 આવશે. એટલે કે નમન પાસે રૂપિયા 72 બાકી રહ્યા. પ્રશ્ન નંબર 4 સૂચના મુજબ કરો. તો પહેલું છે ગણો અને ચોરસની સંખ્યા લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચોરસની સંખ્યા 14 થાય છે. બીજું છે 2 લીટી દોરી આપેલા આકારને 3 ત્રિકોણમાં વિભાજિત કરો. તો આપણે અહીંયા 2 લીટી દોરવાની છે, એક આ અને એક આ દોર. 1, 2 ને 3 ત્રિકોણ બની ગયો છે, એટલે વિભાજિત થઈ ગયો છે. હવે આવશે સૂચના મુજબ કરો. તો પહેલો આવશે વચ્ચેની સંખ્યા લખો. તો અહીંયા આવશે વચ્ચેની સંખ્યા 179, તો 380 અને 381 આવશે. બીજું છે નીચેની વિસ્તાર કેટલી સંખ્યા અંકમાં લખો. તો 402 દશક વત્તા 3 એકમ, એટલે કે 4, 2, 3 એટલે 423 આવશે. ત્રીજું આપેલ સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવો. તો અહીંયા સંખ્યા રેખા દોરેલી છે. તો 470 આ રીતે આવશે. પછી આવશે 466, 474 અને 489. પ્રશ્ન નંબર 5 ગુણાકાર કરો. તો 63 ગુણ્યા 8, તો 8 ગુણ્યા 3 એટલે 2404 વડી ફરી 2, 8 ગુણ્યા 3 48, 48 ને 2 50, તો 504 આવશે. બીજું 75 ગુણ્યા 9, તો 9 ગુણ્યા 5 એટલે 4505 વડી ફરી 4, 9 ગુણ્યા 7 એટલે 63 ને 4 થશે 67, તો જવાબ આવશે આપણો 675 આવશે. ભાગાકાર કરો. તો પહેલો છે 68 ભાગ્યા 4. તો અહીંયા એકમનો દશકનો અંક 4 છે, તો 4 ને 6 આવતા નહીં, 4 ના ગ્રામ 6 એટલે 4 આવે છે, 4 એકા 4, 6માંથી 4 એટલે 2, ઉપરથી ઉતાર્યા 8 એટલે 28, 4 ગુણ્યા 7 એટલે 28, એટલે અહીંયા 0 આવશે, એટલે આપણો જવાબ આવશે 17. બીજું 78 ભાગ્યા 3, તો 3 દુ 6, 1 વધ્યા, ઉપરથી ઉતાર્યા 8 એટલે કે થયા 18, 6 તારીખ 18, 18માંથી 18 જાય એટલે 0 આવશે, આપણો જવાબ આવશે 26. દાખલા ગણો. પહેલું છે એક મોટર કારમાં 5 માણસો બેસી શકે, તો 37 મોટર કારમાં કેટલા માણસો બેસી શકે. તો એક મોટર કારમાં 5 માણસો બેસી શકે, તો 37 મોટર કારમાં કેટલા. તો 77 ગુણ્યા 37 ગુણ્યા 5 કરીશું તો આવશે 175, 185 આવશે. અહીંયા આપણે ગુણાકાર કરીશું 37 ગુણ્યા 5, 5 ગુણ્યા 7 એટલે 3505 વધી પડી 3 અને 5 તારીખ 15 ને 3 18, 185 આવશે. એટલે કે મોટર કારમાં 185 માણસો બેસી શકે. બીજું 56 ચોકલેટ 60 બાળકોને સરખે ભાગે વેચતા દરેક બાળકને ભાગે કેટલી ચોકલેટ આવે. તો અહીંયા આપણે ભાગાકાર કરવો પડશે. તો 56 ભાગ્યા 7, તો 7 અર્થાત 56 એટલે 6 માંથી 6 જાય એટલે 0, 5 માંથી 5 જાય એટલે 0, તો આપણને દરેક બાળકને ભાગે 8 ચોકલેટ આવશે. હવે ત્રીજું જોઈ લઈએ આપણે. એક ગજરો બનાવવા માટે 8 ફૂલોની જરૂર પડે, તો 96 ફૂલમાંથી આવા કેટલા ગજરા બની શકે, એટલે કેટલા ગજરા બનાવી શકાય. તો અહીંયા પણ આપણે ભાગાકાર કરવો પડશે. 96 ભાગ્યા 8, તો અહીંયા થશે 8 એકા 8, આ 9માંથી 8 જાય એટલે 1, ઉપરથી ઉતારેલા 6 એટલે 16 થયા, 8 દુ 16 એટલે 6 માંથી 6 જાય એટલે 0, 1 માંથી 1 જાય તો 0, તો આપણો જવાબ આવશે 12. એટલે કે માટે 12 ગજરા બનાવી શકાય. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી લેજો, જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.